માતાજી મિત્રો, આજે તમારા માટે એક નવો બ્લોગ લઈને આવી ગયો છું। તો આજે આપણે એક જૂનો કૂવો જોવાનો છે અને એની બાજુમાં 3 સુકાઈ ગયેલા જે ઉમરા આવેલા છે તે જોવાના છે। તો મિત્રો બ્લોગમાં તમે બન્યા રહેજો અને આગળ જઈને હું તમને કૂવો બતાવું। તો ચાલો હવે જઈએ આપણે કૂવો જોવા માટે। તો પાણી ચાલુ છે, જોઈ શકો છો। આ છે બોર અને મિત્રો હવે આપણે કૂવાની નજીક જઈ રહ્યા છીએ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો, આગળ જઈને તમને કૂવો બતાવું। તો જોઈ શકો છો મિત્રો, આ છે કૂવો। તો હવે મિત્રો તમને બતાવું, જે 3 સુકાઈ ગયેલા ઉમરા હતા એ જોવાના છે। તો તમને બતાવું, તો જોઈ શકો છો મિત્રો, આ છે એ 3 સુકાઈ ગયેલા ઉમરા। જોઈ શકો છો મિત્રો, અને જોઈને તમે અંદાજો લગાવી શકો કે આ કેટલા જૂના ઉમરા હશે। નજીકથી પણ તમને બતાવી દઉં। જોઈ શકો છો મિત્રો, અંદર બીજી કંઠી ઉગી જાય છે। આ એક બીજો છે અને એની વચ્ચે કૂવો આવેલો છે। તો એ કૂવો પણ તમને બતાવું। તો મિત્રો આ છે કૂવો, જોઈ શકો છો તમે। અંદર કબૂતર પણ રહે છે, કબૂતરનો અવાજ તમે સાંભળી શકો છો મિત્રો। જોઈ શકો છો આજુબાજુ કેટલી જાળી આવેલી છે। ખંડિત કૂવો છે, વધારે ઊંડો તો નહીં। જોઈ શકો છો તમે, ઝૂમ કરીને બતાવું તમને। અંદર કબૂતર છે ખાલી। તો મિત્રો વ્લોગ ગમે હોય તો વ્લોગને લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા જ વિડીયો તમને મળતા રહે। જય માતાજી મિત્રો।